જૂનાગઢ કેશોદ તાલુકાના સિમતળમાંથી પસાર થતી સૌની યોજનાનું પાણી અજાબને ગામને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ખેડૂતોની હિતની વાત કરતા સરપંચ મગન દ્વારા જણાવ્યું હતું કે અજાબ ગામમાં કોઈ મોટા ચેકડેમ કે તળાવ કે ડેમ આવેલા નથી, જેને કારણે સમૃદ્ધ ખેતી ધરાવતા ખેડૂતો પાણીની મુશ્કેલીને કારણે એક જ પાક ચોમાસામાં લઈ રહ્યા છે। ત્યારે અજાબ સિમતળમાંથી પસાર થતી સૌની સિંચાઈ યોજના હેઠળ પાણી અજાબના ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે તેવી અજાબ ખેતી અને ખેડૂતોને બંનેને આ લાભ લઈને સમૃદ્ધ બની શકે તેવી પોરબંદરના સાંસદ રમેશ ધડુકને અજાબના સરપંચે ખેડૂતો વતી રજૂઆત કરી હતી। સિંચાઈ માટે પાણી મળી શકે એવા એક પણ સ્ત્રોત ન હોય એવા સમયે અજાબના સિમતળમાંથી પસાર થતી સૌની યોજનાનું પાણી અજાબના ચેકડેમો, તળાવો અને વોકડાઓ જો પાણીથી ભરવામાં આવે તો અજાબની સમૃદ્ધિ, ખેડૂતોની સમૃદ્ધિ ને ચાર ચાંદ લાગી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે। આ માટે રમેશભાઈ ધડુકને રૂબરૂ પણ મળ્યો, લેખિત પણ રજૂઆત કરી કે અજાબના ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં સૌની યોજનાનું પાણી મળે, અજાબના તમામ વોકડાની અંદર તે નાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે એ માટે નવા વર્ષના આવતા બજેટમાં જ આ માટે રકમ ફાળવવામાં આવે એવી અમારી માંગણી। ખેતીમાં